તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે મંગળવાર છે, પણ આજે ખુશને પ્રોગ્રામ છે, ડાન્સ એન્યુઅલ ફંક્શન છે એના સ્કૂલમાં. તો એને પણ ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યો છે. તો સાંજે છે તો એમને અત્યારે રજા આપી દીધી છે. પણ થયું એવું કે કાલે બધાના કોસ્ચ્યુમ આવી ગયા, પણ એમાં ખુશનો કોસ્ચ્યુમ એને થયો નહીં. તો એમના જે ટીચર છે એમને મને ફોન કર્યો કે આનો કોસ્ચ્યુમ હવે હું અમદાવાદથી મંગાવવાની છું, તો લગભગ કાલે આવશે. તો કાલે હું તમને સવારે ફોન કરું તો તમે આવીને કલેક્ટ કરી જજો. તો અત્યારે એમનો સવારે ફોન આવી ગયો, સવારે વહેલા. તો તમે કે 9:30 વાગ્યા સુધીમાં આવીને કલેક્ટ કરી જાઓ. તો ખુશ અહીંયા ઉઠી ગયો છે, એના પપ્પા નાવા બેઠા છે. સ્કૂલનો એનો શોપમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, સાંજે રજા પડશે કેમ કે એનો ડાન્સનો પ્રોગ્રામ છે એટલા માટે. તો ભાઈ તમે અત્યારે પ્રેક્ટિસ કરો, સાંજે ડાન્સ ઠંડી વાળી તો પછી સ્વેટરને પહેરને બેટા વ્યવસ્થિત. તો હું અત્યારે ખુશના સ્કૂલમાં જ જાઉં છું એમના ડ્રેસને એવું લેવા. હજી મારે પણ ઘરમાં બધું કામ પડ્યું છે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું એની સ્કૂલમાં અને હવે ઓફિસમાંથી એનો કોસ્ચ્યુમ કલેક્ટ કરી દઉં. તો ગાઈસ, કપડાં લઈ લીધા છે. હવે હું જઉં છું ઘરે. એને મારું જુપિટર. તો હું આવી ગઈ છું ઘરે અને ઘરે આમાં તો 2 જણા ઠરીને ઠપ થઈ ગયા. જે ઠંડી હ કે તું તો દિયાબત્તી કરો જજો જતો રહ્યો. આ ભાઈના લીધે અમે હવામાં દોડતા. તો ગાઈઝ, અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 4:10 અને અમારે જવાનું છે લગભગ 4:30નો ટાઈમ આપ્યો છે, એટલે અમે 4:30 ગઈ છું. હવે ખાલી ખુશને રેડી કરવાનો છે. તો ખુશ મારો શું કરી રહ્યો છે? તો ખુશ કરી રહ્યો છે, એને ડાન્સની પ્રેક્ટિસ કરવાની હોય, એની જગ્યાએ ભાઈ શું કરી રહ્યા? પ્લીઝ લાઇટ વડે રમો. શરમ વગરના હાલ જ એને નવડાવ્યો કેમ કે ડાન્સમાં એને થોડો સારો દેખાય ને. બતાજે તા મોટું ગંતા તો છોકરો. તો એનું કોસ્ચ્યુમ આવી ગયું છે, હું સવારે જ લઈને આવી છું. અને હવે ગંદા તો કરે એટલે ગંદા તો છોકરો જ કહું ને. અને હવે અમે જઈશું ડાન્સમાં. તો અમે પહેલાં ચા નાસ્તો કરી દઈએ. તો ચા નાસ્તો એટલે ચા બની રહી છે, ચા બનવા જાય છે. કેતન ગયા છે બાથરૂમમાં મોઢું ને બધું વોશ કરવા, કેમ કે એ તો સૂઈ ગયા હતા એટલા માટે. અમે નહોતા ઊંઘ્યા ભાઈ. ગાઈસ, ખુશ તૈયાર થઈ ગયો છે અને હવે અમે નીકળી ગયા. હા, પછી ચલો તો ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છીએ અહીંયા કન્વેન્શન હોલમાં. હવે ડિક્કીમાંથી સામાન લઈ લઈએ. ચલો ડિક્કી ખોલો. બસ ખાલી પર્સ લેવાનું. ચલો ગાઈઝ. હા, જઈને એને પિંક કલરનું ના હોય કેમ? એનો ડાન્સ તારા જેવો નહીં તો પણ એની અંદર પહેરીને આવ્યો એવું ના હોય. તો ગાઈઝ, અમે આવી ગયા છે કન્વેન્શન હોલ. ત્યાં જઈને કાઢું ને પછી આમાં લઈ લઉં પર્સમાં. આનું હજી મારે જેકેટ ને બધું કાઢવું પડશે. બાબુ આમ તક જગ્યા જ નહીં ને, અહીંયા તો ફૂલ પેક થઈ ગયું. ઉપર જવું પડશે. આપણે લેટ પડે એમ પણ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ને અમે બહુ લેટ પડ્યા. તો આમાં જો આમાં છીક પાછળ બેસવું પડે છે. આગળ તો બહુ બધા બેસી ગયા અને ત્યાં રહ્યો સ્ટેજ. તો હજી ખુશનો ડાન્સ આવ્યો નથી. દિવ્યાની બેનને ફોન કરવો પડશે. તો ગાઈઝ, આ છોકરી એવી મસ્ત તૈયાર થઈ નહીં. બાબુ ખસતો એટલી છોકરીઓ શેમ આ લોકોમાં. અહીંયા ખુશ પણ જતો રહ્યો. એના ત્યાં ફંક્શન એનું સ્ટાર્ટ થઈ જશે હવે, અને અહીંયા સ્ટાર્ટ થઈ જવાયું છે. અંધારું થઈ ગયું એટલે હવે એનાઉન્સમેન્ટ પણ થઈ ગયું છે.
ધ્વનિ કા ભવાની આદ્ય દેવી માં સરસ્વતીને યાદ કરતાની સાથે આજની આ મંગલમય સાંજની શરૂઆત આપી રહ્યા છે. આ રહ્યો ને પહેલો ઓલ્યા કઈ બાજુ મને તો નહીં આ બહુ ઝૂમ કરો ને દીદી કાઢો ચાલી રહ્યો અને આ લોકો ત્યાં મસ્તી કરી રહ્યા ખુશ ને બધા ખુશ ક્યાં ગયો અરે ના નહીં અરે મારો ખુશ ક્યાં ગયો અરે
આખું સિનિયર કેજી કેવા ડાન્સ કરે પાછળ અરે અહીંયા ડાન્સ ચાલી રહ્યો ને આ લોકોની એ મસ્તી ચાલી રહી ફ્રેન્ડ્સ હવે રાષ્ટ્રીય ગીત ગવાશે અને આ ભાઈઓ બધા ત્યાં મસ્તી કરી રહી પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ કડબંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામ. તો ગાઈઝ અહીંયા પ્રોગ્રામ પતી ગયો છે ને હવે અમે જઈએ છીએ ઘરે નહીં જતા બહાર જમવા જઈએ આવ્યો ચલો ચલો તો ગાઈઝ અમે નીકળી ગયા છે અહીંયાથી મેં તો મારા વાળ બાંધી દીધા તો હવે અમે જઈ રહ્યા છીએ કેવી ઠંડી લાગે અને અંદર તો નકરો ગરમાવો હતો જો પડીશ તો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે સારી હોટલમાં ખાવા કે તો અમને લઈ જાય તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે ધ ગ્રેન્ડ પિયાનો આ તો કેતન અમને અહીંયા ખવડાવશે યાર ઓ ચલો ગરમ લાલ સોસ બતા સોસ મસ્ત સોસ. તો ગાઈઝ અમે આવ્યા છીએ હોટલમાં ખાવા હોટલ કંઈક આવી અંદરથી દેખાય છે બબુ કેવું લાગ્યું ખાવાનું તને મસ્ત બબુનો બર્થડે અહીંયા મનાવીશું હા એકવાર હા બબુ તો અમારું ખાવાનું પતી ગયું છે આજ તો કેતન તો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે હું તો ઠરીને ઠીકરું થઈ ગઈ ઓ માં દીકો પેલું તો મોટા દીધા તો કયું ટાઈ ટાઈ ફિશ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઘરે અને હવે અમે તો ઠરી ગયા નહીં બબુ હું ને બબુ તો એવા ઠર્યા કેમ કે અમે હોટલમાં ખાધું અને છેલ્લે અમે આઈસ્ક્રીમ ખાધી મારો વિડિયો ઉતારે એટલે હું ને બબુ ઠરી ગયા નો કર હે કર ફિસ આમાં બબુએ તો આજે જબરજસ્ત ડાન્સ કર્યો હા ફ્રેન્ડ્સ આજનો વિડીયો કંઈક આવો હતો આઈ હોપ તમને લોકોને મારો વિડીયો ગમ્યો હશે મારો ખુશનો ડાન્સ પણ ગમ્યો હશે તો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.